હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. મારી ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે આપણે ગયા વર્ષે લેવાયેલી વાર્ષિક પરીક્ષાનું ધોરણ 7 વિષય અંગ્રેજીનું પેપરનું A to Z સોલ્યુશન કરવાના છીએ, જે આ વર્ષે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. પણ જો હજુ પણ તમે મારી ચેનલને લાઇક ન કરી હોય તો લાઇક જરૂરથી કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો ગમે તો શેર પણ કરજો. તો ચાલો આપણે આ પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1. નીચે આપેલી માહિતી વાંચી અને પ્રશ્નોના જવાબ આપો. જોઈએ આપણે 10 માર્ક્સ છે. એના માહિતી છે: ગીર નેશનલ પાર્ક, પ્લેસ સાસણગીર, ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત, એરિયા 1412 કિલોમીટર્સ, એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સ્થાપના 1965, બેસ્ટ સિઝન mid October, mid June, November and February is the best time for sighting the lion. Nearest town Verawad 42 kilometers. Main attraction Asiatic lions. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1. The information is about ખાલી જગ્યા. ઓપ્શન આપણે આપેલા છે ગીર નેશનલ પાર્ક ઓર મરીન નેશનલ પાર્ક. તો આપણે ખ્યાલ જ છે કે આ ઇન્ફોર્મેશન છે તે ગીર નેશનલ પાર્કની છે. તો આપણે આન્સર લખશું ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ ગીર નેશનલ પાર્ક. ક્વેશ્ચન નંબર 2. ગીર નેશનલ પાર્ક કવર્સ ખાલી જગ્યા કિલોમીટર એરિયા. તો ગીર નેશનલ પાર્ક છે એ કેટલા કિલોમીટર એરિયાને કવર કરે છે? તો એનો આન્સર આવશે 1412 કિલોમીટર્સ, જે આપણે ઉપર ઇન્ફોર્મેશનમાં આપેલું જ છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 3. વોટ ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક? એટલે કે ગીર નેશનલ પાર્કનું મેઇન અટ્રેક્શન એટલે કે મુખ્ય આકર્ષણ શું છે? તો આપણે અહીંયા ઇન્ફોર્મેશનમાં આપ્યું જ છે લાસ્ટમાં મેઇન એટ્રેક્શન, તો કે એશિયાટિક લાયન્સ. તો વોટની જગ્યાએ આપણે લખી નાખશું એશિયાટિક લાયન ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4. ઇફ યુ આર ઇન વેરાવળ. ઇફ એટલે કે જો તમે વેરાવળમાં હોવ તો હાઉ ફાર આર યુ ફ્રોમ ગીર નેશનલ પાર્ક? તો તમે ગીર નેશનલ પાર્કથી હાઉ ફાર એટલે કે કેટલા દૂર છો? તો આપણે અહીંયા જોઈએ જ છે નિયરેસ્ટ ટાઉનમાં વેરાવળ આપ્યું, કાઉન્સમાં આપણે લખેલું જ છે 42 કિલોમીટર્સ. તો એનો આન્સર આપણે લખી શકીએ વી આર 42 kilometers far from the Gir National Park. Question number 5. Is December the best time to visit Gir National Park? એટલે કે શું ડિસેમ્બર છે તે ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવાનો બેસ્ટ ટાઈમ છે? તો આપણે અહીંયા બેસ્ટ સિઝન આપેલી જ છે મિડલમાં ઇન્ફોર્મેશનમાં કે મિડ ઓક્ટોબર, મિડ જૂન, મિડ નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ પાર્ક. તો એનો આન્સર આવશે આપણે નો, ડિસેમ્બર ઇઝ નોટ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ ગીર નેશનલ પાર્ક. નાઉ ક્વેશ્ચન નંબર 2. આપેલ વિધાનમાંથી અતાર્કિક શબ્દો દૂર કરી વિધાન ફરીથી લખો, જેમના 5 માર્ક્સ હતા. જોઈએ આપણે નંબર 1. ઈસ્ટ વેસ્ટ એન્ડ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ 2 parts ઓફ અહેમદાબાદ. એટલે કે અહેમદાબાદના 2 વિસ્તારને જોડતો જે કોરિડોર હતો તે ઈસ્ટ વેસ્ટ હતો કે નોર્થ સાઉથ હતો? તો મિત્રો આપણે ખ્યાલ જ છે કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ 2 parts ઓફ અહેમદાબાદ. એટલે કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે તે અમદાવાદના બંને પાર્ટને કનેક્ટ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 2. ધ ટ્રાવેલર વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ અ ટિકિટ ઓર સ્માર્ટ કાર્ડ. તો આપણે ખ્યાલ જ છે કે ટિકિટ વગર મુસાફરી કરવાની છે, એમાં એક સ્માર્ટ કાર્ડ હતું. તો આન્સર આવશે સ્માર્ટ કાર્ડ. તો આપણે આન્સર લખશું ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ અ સ્માર્ટ કાર્ડ. નાઉ ક્વેશ્ચન નંબર 3. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઇલેવેટેડ રૂટ. એટલે કે મોટા ભાગની જે આ મેટ્રો ટ્રેન છે એના રૂટ છે એ કેના ઉપર હશે? તો કે અંડરગ્રાઉન્ડ એટલે કે જમીન
જમીનની અંદર હશે કે પછી ઇલેવેટેડ રૂટ, ઇલેવેટેડ એટલે કે પિલર ઉપર એના ટ્રેક આવેલા હશે. તો આપણે ખ્યાલ જ છે કે મોટા ભાગની મેટ્રો ટ્રેન છે એનો રૂટ છે એ ઇલેવેટેડ રૂટ હશે. તો આન્સર લખશું આપણે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન ઇલેવેટેડ રૂટ્સ. નાવ જોઈએ ક્વેશ્ચન નંબર 5. ધ મેગા ટ્રેન વિલ રન વિથ ઓબ્લિક વિધાઉટ ડ્રાઈવર્સ. વિથ એટલે કે સાથે અને વિધાઉટ ડ્રાઈવર્સ એટલે કે ડ્રાઈવર વગર. તો આપણે ખ્યાલ જ છે મેગા ટ્રેન છે એ વિધાઉટ ડ્રાઈવર હશે. ડ્રાઈવર ઓટોમેટિકલી એનું સંચાલન થતું હશે. તો આપણે આન્સર લખશું ધ મેગા ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. નાવ જોઈએ ક્વેશ્ચન નંબર 5. ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ ઓબ્લિક કાલુપુર. એટલે કે ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એ ક્યાંથી શરૂ થશે? તો કે થલતેજ ક્રોસિંગથી કે કાલુપુરથી. તો મિત્રો આપણે ખ્યાલ જ છે કાલુપુર તો લાસ્ટ સ્ટેશન છે. તો અહીંયા આપણે આન્સર આવશે થલતેજ ક્રોસિંગ. એટલે કે ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. નાવ લેટ્સ સી ક્વેશ્ચન નંબર 3. નીચે બટન ટાંકવાની ક્રિયાના વિધાનો આપ્યા છે. આ વિધાનોને સાચા ક્રમમાં ગોઠવો. જેમના 5 માર્ક્સ હતા. આમાં પહેલું, પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ્સ આઈ. એટલે કે સોયની આંખમાંથી જે પોઇન્ટેડ એટલે કે જે થ્રેડનો જે છેડો છે એને તમે પસાર કરો. બીજું છે ટેક અ નીડલ, સોય લો. ટેક અ પીસ ઓફ થ્રેડ, એક દોરાનો ટુકડો લો. નંબર 3, પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ. એટલે બટનના હોલમાંથી નીડલને પાસ કરો એટલે કે સોયને પસાર કરો. નંબર 4, પાયર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 to 4 times. એટલે કે 3 થી 4 વખત ઉપરની બાજુ, ત્યાર પછી નીચેની બાજુ, ફરી પાછું ઉપરની બાજુ. આ રીતના 3 થી 4 વખત એને પસાર કરો. 5, પાયર્સ ધ નીડલ ફ્રોમ બેનીથ ધ ક્લોથ. અને પછી છેલ્લે તમારી નીડલને કપડાના નીચેના ભાગમાં આવે તે રીતના પસાર કરું. તો મિત્રો આપણે એના આન્સર જોઈએ. સૌથી પહેલાં આવશે નંબર 2, ટેક અ નીડલ એટલે કે સોય લો. ટેક અ પીસ ઓફ થ્રેડ, એક દોરાનો ટુકડો લો. ત્યાર પછી આવશે નંબર 1, પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ્સ આઈ. એટલે કે સોયમાંથી દોરો પોરવો. ત્યાર પછી આવશે નંબર 5, પાયર્સ ધ નીડલ ફ્રોમ ધ બેનીથ ધ ક્લોથ. એટલે કે નીચેના ભાગમાંથી સોયને પસાર કરો ઉપરની તરફ. ત્યાર પછી આવશે નંબર 3, પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ. એટલે કે તમારી સોયને બટનના હોલમાંથી પસાર કરો. ત્યાર પછી આવશે નંબર 4, પાયર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 to 4 times. એટલે કે 4 થી 5 વખત આ રીતના ઉપર, ત્યાર પછી નીચે, ફરી પાછું ઉપર બટન અને જે પીસ ઓફ ક્લોથ છે એમાંથી પસાર કરો. મિત્રો તો આ ટાઈપનો અરેન્જ ધ સેન્ટેન્સ વાળો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. જોઈએ આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. આપેલ વિધાન પરથી ઉદાહરણ પ્રમાણે ડુ અને ડઝનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો. એક એક્ઝામ્પલ આપેલું છે, ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા. મિત્રો આપણે આમાં ખાસ જોવાનું છે, વર્બ ફોર્મ ગોતી લેવાનું છે. જો વર્બ ફોર્મ હોય, જે ક્રિયાપદ છે, એ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ ન હોય તો એ વાક્યની આગળ ડુ લગાડી દેશું અને પાછળ ક્વેશ્ચન માર્ક મૂકી દેશું. એટલે આપણે ડુથી એનો પ્રશ્ન વાક્ય, ડુ કે ડઝથી પ્રશ્ન વાક્ય બની જશે. તો એનો આન્સર આપ્યો છે અહીંયા તમે જોઈ શકો છો. જોઈનની પાછળ એસ નથી એટલે આગળ ડુ લગાડેલું છે. એટલે ડુ ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા ક્વેશ્ચન માર્ક્સ. તો આ રીતના આપણે 5 પ્રશ્નો પૂછાણા હતા. એ 5 વાક્યોને આપણે ડુ કે ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. જોઈએ આપણે પહેલું વાક્ય, વુમન વેર ચણિયા ચોલી. એટલે કે સ્ત્રીઓ ચણિયા ચોલી પહેરે છે. વર્ક ફોર્મ ક્રિયાપદ છે વર. વેરની પાછળ એસ કે ઈએસ નથી તો આપણે તરત જ ખ્યાલ આવી જશે કે આગળ ડુ મૂકશું. તો પ્રશ્ન થશે ડુ વુમન વેર ચણિયા ચોલી ક્વેશ્ચન માર્ક. એટલે કે શું સ્ત્રીઓ ચણિયા ચોલી પહેરે છે? નંબર 2,
નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ, એટલે કે નવરાત્રિ એટલે 9 રાત્રિઓ. તો અહીંયા ક્રિયાપદ છે મીન્સ, જેની પાછળ તમને એસ જોવા મળે છે, એટલે આપણે ડઝથી પ્રશ્ન બનાવી શકીએ અને ડઝનો ઉપયોગ કરીએ એટલે મીન્સની પાછળ જે એસ છે તેને દૂર કરવાનું. એટલે આપણું આ વાક્યનું પ્રશ્ન થશે ડઝથી, ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ્સ, એટલે કે નવરાત્રિનો મતલબ 9 રાત્રિઓ થાય છે. તમે જોઈ શકો છો ડઝનો ઉપયોગ કર્યો એટલે મીનની પાછળથી એસ આપણે દૂર કરી દીધું. જોઈએ નંબર 3, કવિતા નોસ એબાઉટ નવરાત્રિ, એટલે કે કવિતા નવરાત્રિ વિશે જાણે છે. ક્રિયાપદ છે નોસ, નોસની પાછળ એસ છે એટલે ડઝનો ઉપયોગ કરશું અને ડઝનો ઉપયોગ કરશું એટલે નોસની પાછળ જે એસ છે એને આપણે રિમૂવ કરશું. એટલે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય થશે ડઝ કવિતા નો એબાઉટ નવરાત્રિ, એટલે શું કવિતા નવરાત્રિ વિશે જાણે છે. નંબર 4, કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર, એટલે કે કેતકી અને કવિતા છે એ બંને એકબીજાને પત્રો લખે છે. ક્રિયાપદ છે રાઇટ, જેની પાછળ તમે જોઈ શકો છો એસ નથી, તો બનાવશું આપણે ડુથી બનશે. તો ડુ કવિતા એન્ડ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર, એટલે કે શું કેતકી અને કવિતા બંને એકબીજાને પત્રો લખે છે. જોઈએ નંબર 5, કવિતા ગોઝ ટુ ધ માર્કેટ, એટલે કે કવિતા છે તે માર્કેટમાં જાય છે. મિત્રો ક્રિયાપદ છે ગોઝ, જેની પાછળ તમે જોઈ શકો છો ઈએસ વાપરેલું છે ગોની પાછળ, એટલે ડઝનો ઉપયોગ કરશું અને ડઝ વાપરશું એટલે ગોની પાછળથી ઈએસ છે તેને રિમૂવ કરવું પડશે. તો પ્રશ્ન થશે ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ, એટલે કે શું કવિતા માર્કેટમાં જાય છે. ત્યાર પછી જોશું આપણે ક્વેશ્ચન નંબર 5, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવવો, એટલે કે 10 માર્ક્સ છે એના. જોઈએ આપણે પહેલો પ્રશ્ન, વિશ્વાસ પ્લેસ બેડમિન્ટન્સ. ક્રિયાપદ છે પ્લેસ, પ્લેસની પાછળ એસ આપેલું છે પણ આપણે કાઉન્સમાં વુ આપ્યો છે. મિત્રો યાદ રાખજો, જ્યારે વુથી પ્રશ્ન બનાવવાનું કહે ત્યારે ક્રિયાપદની આગળ જે હોય તે કર્તા જ હોય, એ કર્તાની જગ્યાએ આપણે માત્ર વુ મૂકી દેવાનું અને પાછળ ફૂલ સ્ટોપની બદલે ક્વેશ્ચન માર્ક્સ મૂકી દેવાનું. તો આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય થશે વુ પ્લેસ બેડમિન્ટન્સ, એટલે કે બેડમિન્ટન્સ કોણ રમે છે. જોઈએ નંબર 2, અવર સ્કૂલ ઓર્ગેનાઇઝીસ અ સાયન્સ ફેર, એટલે કે અમારી શાળા વિજ્ઞાન મેળાનું આયોજન કરે છે. પ્રશ્ન વોટથી બનાવવાનો છે. તો મિત્રો ક્રિયાપદ છે ઓર્ગેનાઇઝીસ, એટલે કે આયોજન કરે છે. તો ક્રિયાપદને જ આપણે વોટથી પ્રશ્ન પૂછીએ વોટ ઓર્ગેનાઇઝીસ, એટલે કે શું આયોજન કરે છે, તો આપણે જવાબ મળે છે અ સાયન્સ ફેર. તો સાયન્સ ફેરને દૂર કરી દેવાનું. સૌથી પહેલાં આપણે લખશું વોટ, ત્યાર પછી ઓર્ગેનાઇઝેશનની પાછળ એસ મૂકેલો છે એટલે ડઝ મૂકશું એટલે ઓર્ગેનાઇઝની પાછળની એસ રિમૂવ કરશું. તો આપણું આ વાક્યનું વોટથી પ્રશ્ન બનશે વોટ ડઝ અવર સ્કૂલ ઓર્ગેનાઇઝ. મિત્ર તમે જોઈ શકો છો ડઝ મૂક્યું એટલે ઓર્ગેનાઇઝનું થઈ ગયું ઓર્ગેનાઇઝ, એસ આપણે દૂર કરી દીધો અને સાયન્સ ફેરને પણ દૂર કરી દીધો, કારણ કે વોટથી પ્રશ્ન પૂછીએ તો જે જવાબ મળતો હોય તે આપણે દૂર કરવો પડે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3, વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. ક્રિયાપદ છે ડ્રિંક એટલે કે પીવું. તો કાઉન્સમાં આપ્યું છે વેન, તો વેનથી પ્રશ્ન પૂછીએ, ક્રિયાપદને જ પ્રશ્ન પૂછીએ વેન ડ્રિંક એટલે કે ક્યારે પીએ છીએ, તો જવાબ મળે છે આપણે એવરી આફ્ટરનૂન. તો એવરી આફ્ટરનૂન શબ્દને આપણે દૂર કરી દેશું. સૌથી પહેલાં આપણે લખશું વેન, ત્યાર પછી ક્રિયાપદ જોશું, ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ નથી તો ડુ વાપરશું અને ત્યાર પછી વી ડ્રિંક લેમન જ્યુસ. તો આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનશે વેન ડુ વી ડ્રિંક લેમન જ્યુસ, એટલે કે આપણે લીંબુ શરબત ક્યારે પીએ છીએ. જોઈએ નંબર 4, સ્વાપનિલ લીવ્સ ઇન હિંમતનગર. કાઉન્સમાં વેર આપ્યો છે, વેર એટલે કે ક્યાં. ક્રિયાપદ છે લીવ્સ, તો આપણે વેરથી ક્રિયાપદને જ પહેલાં પ્રશ્ન પૂછીએ વેર લીવ્સ ક્યાં રહે છે, આન્સર મળે છે ઇન હિંમતનગર. તો ઇન હિંમતનગરને આપણે દૂર કરશું. સૌથી પહેલાં આપણે વેર લખશું,
ત્યાર પછી ક્રિયાપદ જોશું. લીવ્સ પાછળ એસ છે તો ડઝ મૂકશું. ત્યાર પછી સ્વાપનિલ અને ડઝનો ઉપયોગ કરેલો છે એટલે લીવ્સની પાછળથી એસને દૂર કરશું. અને ત્યાર પછી ક્વેશ્ચન માર્ક. તો આ વાક્યનું વેરથી પ્રશ્ન બનશે, વેર ડઝ સ્વાપનિલ લીવ, એટલે કે સ્વાપનિલ ક્યાં રહે છે. ત્યાર પછી જોઈએ નંબર 5, સંજય વિઝિટ્સ ડિફરન્ટ મ્યુઝિયમ્સ. ફરી પાછો આપણે વૂથી પ્રશ્ન બનાવવાનું કીધું. ક્રિયાપદ છે વિઝિટ્સ. વિઝિટ્સની આગળ હંમેશા કરતા જ હોય, જે સંજય છે તો સંજયને દૂર કરી એની જગ્યાએ હું મૂકી દેશું અને પાછળ ફૂલ સ્ટોપની બદલે ક્વેશ્ચન માર્ક મૂકી દેતા આ વાક્યનું વૂથી પ્રશ્ન બની જશે. જોઈએ આપણે, હુ વિઝિટ્સ ડિફરન્ટ મ્યુઝિયમ્સ, એટલે કે જુદા જુદા મ્યુઝિયમની મુલાકાત કોણ લે છે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 6. કૌંસમાં આપેલા વિધાનો તેના શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરવો, એટલે કે ડાયલોગ્સ કમ્પ્લેશનનું છે, એટલે કે અહીંયા આપણે ડાયલોગ્સ કમ્પ્લીટ કરવાના છે. આપણે કૌંસમાં ઓપ્શન આપેલા જ છે. સૌથી પહેલાં કૌંસના ઓપ્શન જોઈ લઈએ. સ્કીપિંગ એન્ડ વોકિંગ, એટલે કે દોરડા કૂદવા અને ચાલવું. બીજું ઓપ્શન છે આઈ વિલ ગો ફોર અ વોક, એટલે કે હું વોક માટે જઈશ, વોકિંગ કરવા માટે જઈશ. ત્રીજું ઓપ્શન છે આઈ કેન નોટ ગેટ અપ અર્લી, એટલે કે હું વહેલો ઉઠી શકતો નથી. ત્યાર પછીનું ઓપ્શન છે ધેટ્સ ફેન્ટાસ્ટિક, એટલે કે તે બહુ સારું. અને ત્યાર પછી છેલ્લું ઓપ્શન છે હાર્મફુલ, એટલે કે નુકસાનકારક. તો અહીંયા ડાયલોગ્સ આપેલો છે. ચિમનલાલ સૈડ, ચિમનલાલ નામનો વ્યક્તિ કહે છે, જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ, કે જેઠાલાલ તમે કસરત કરવાનું શરૂ કરો. તો જેઠાલાલ સૈડ, જેઠાલાલે કીધું બટ ડૉક્ટર, એટલે કે અહીંયા ચિમનલાલ છે એક ડૉક્ટર હોય છે, એના ફેમિલી ડૉક્ટર હોય છે. તો અહીંયા જેઠાલાલ કહે છે બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી, એટલે કે પણ કે ડૉક્ટર સાહેબ હું વહેલો ઉઠી શકતો નથી. તો અહીં પહેલી ખાલી જગ્યામાં આવશે આઈ કેન નોટ ગેટ અપ અર્લી. ચિમનલાલ સેડ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તો ચિમનલાલ જે ડૉક્ટર હતા એ જેઠાલાલને કહે છે કે તમે એક્સરસાઇઝ ગમે ત્યારે કરી શકો. ત્યાર પછી સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ, અને ચિમનલાલ જે એના ફેમિલી ડૉક્ટર છે એને સલાહ આપે છે ભાઈ સ્કીપિંગ કરવું એટલે કે દોરડે કૂદવા એન્ડ વોકિંગ કરવું આર ગુડ ફોર યુ, એટલે તમારા માટે સારી એક્સરસાઇઝ કહેવાય. જેઠાલાલ સેડ વોકિંગ, જેઠાલાલે કીધું કે વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક, એટલે કે હું વોકિંગ કરવા માટે જઈશ, ભાઈ ચાલવું તો ગમે છે મને. પેથાલાલ સેડ આઈ વિલ જોઈન યુ, પેથાલાલ છે એ જેઠાલાલના મિત્ર હોય છે, તો પેથાલાલ કહે છે કે હું તમારી સાથે વોકિંગ કરવા માટે જોડાઈશ. ચિમનલાલ સેડ ધેટ્સ ફેન્ટાસ્ટિક, એટલે કે બહુ ખૂબ સારું. જો તમે બંને મિત્રો જતા હોય, પેથાલાલ અને જેઠાલાલને કહે છે કે તમે બંને મિત્રો જતા હોય સાથે તો બહુ સારું કહેવાય. યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક, એટલે કે તમે તેની સાથે ડેઇલી વોક માટે રોજ વોકિંગ કરવા જાય છે ત્યારે તમે એની સાથે જોડાઈ શકો. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી, પણ તમે એની સાથે ચા પીવા માટે જોડાઈ શકો નહીં. પેથાલાલ સેડ ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ, એટલે કે ડૉક્ટર સાહેબ ચિમનલાલને કહે છે કે ડૉક્ટર સાહેબ કે ભાઈ ચા છે એ નુકસાનકારક નથી. હાર્મફુલ એટલે કે નુકસાનકારક. તો મિત્રો આ આપણો હતો ડાયલોગ. આ પ્રકારનો ડાયલોગ્સ કમ્પ્લીટ કરવાનું પણ આ પરીક્ષામાં 2024ની સાલમાં વાર્ષિક પરીક્ષામાં પૂછી શકે છે. તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7. મેચ ધ ફોલોવિંગ, એટલે કે નીચેના જે જોડકા આપ્યા છે એ અને બી પાર્ટ એને જોડો. તો પેલા એ વિભાગ છે, આપણે એ વિભાગ કમ્પ્લીટ લખી નાખવાનો, પછી જોતું જવાનું સામે શું આવે અને એની સામે જે ઓપ્શન સાથેનો આન્સર લખતું જવાનું. તો સૌથી પહેલાં લખીશું આપણે એટાયર. એટાયરની સામે આવશે બી વિભાગમાંથી સી ડ્રેસ. એટાયર એટલે પણ પોશાક થાય અને ડ્રેસ એટલે પણ પોશાક થાય. ત્યાર પછી નંબર 2 છે ટાઇની ટોટ્સ. ટાઇની ટોટ્સની સામે આવશે ચિલ્ડ્રન, કારણ કે ટાઇની ટોટ્સ એટલે કે નાના ભૂલકાઓ થાય અને બી વિભાગમાંથી ચિલ્ડ્રન એટલે બાળકો. ત્યાર પછી નંબર 3 કોરસ. કોરસ એટલે એક ગ્રુપ સિંગિંગ થાય, એટલે બી વિભાગમાંથી આપણે લેશું ઈ ગ્રુપ સોંગ. બરાબર, કોરસ એટલે જાજા બધા વ્યક્તિઓ ભેગા થઈ એકી સાથે ગાતા હોય એને કોરસ કહેવાય. તો ગ્રુપ સોંગ એટલે કે ગ્રુપમાં ગવાતું ગીત. ત્યાર પછી નંબર 4
ફોક ડાન્સ એટલે કે લોકનૃત્ય, તો આપણે બી વિભાગમાંથી જોઈએ ગરબા છે એ ગુજરાતનું ફેમસ લોકનૃત્ય છે, તો ફોક ડાન્સની સામે આવશે બી ગરબા. ત્યાર પછી નંબર 5 જ્વેલરી એટલે કે ઘરેણાં, તો એની સામે આવશે બ્રેસલેટ. બ્રેસલેટ છે એક જ્વેલરીનું નામ છે. તો આ ટાઈપના મેચ ધ ફોલોવિંગ પણ તમને પૂછી શકે છે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 8. નીચે આપેલા વિષય પર 8 થી 10 વાક્યો લખો. નવરાત્રિ વિષય છે નવરાત્રિ, 8 થી 10 વાક્યો લખવાના છે. એના 10 માર્ક્સ છે અને એના તમને ક્લૂઝ પણ આપેલા છે, પોઈન્ટ પણ આપેલા છે. આપણે એક એક પોઈન્ટ જોતા જઈએ અને એના ઉપરથી વાક્ય બનાવતા જઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. તો આના માટે આપણે લખી શકીએ પહેલું વાક્ય, નવરાત્રિ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. ખાલી આપણે ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સની આગળ ખાલી નવરાત્રિ અને ઇઝ જ જોયેલું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજો પોઈન્ટ છે ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. તો આ એટલે કે ગુજરાતનું ખૂબ જ પ્રખ્યાત તહેવાર. તો આમાં પણ આપણે નવરાત્રિ ઇઝ જોડી દઈએ. નવરાત્રિ ઇઝ ધ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત, એટલે કે નવરાત્રિ છે તે ગુજરાતનો ખૂબ જ પ્રખ્યાત તહેવાર છે. ત્યાર પછી પોઈન્ટ ત્રીજો છે ફેસ્ટિવલ ઓફ જોય, એટલે કે આનંદનો તહેવાર છે. તો આમાં પણ આપણે આગળ નવરાત્રિ ઇઝ જોડી દેશું. નવરાત્રિ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ જોય, એટલે કે નવરાત્રિ છે તે આનંદનો તહેવાર છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે વર્શિપ ગોડેસીસ, એટલે કે માતાજીની આરાધના કરવી, ગુણગાન ગાવા. તો એના માટે આપણે પોઈન્ટ બનાવી શકીએ. આગળ લખશું આપણે પીપલ એટલે કે લોકો, વર્શિપ ધ ગોડેસીસ ડ્યુરિંગ ધ નવરાત્રિ, એટલે કે લોકો છે એ નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના ગાય છે, માતાજીના ગુણગાન ગાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ફોક ડાન્સ, ગરબા એટલે કે લોકનૃત્ય ગરબા. તો એના માટે આપણે વાક્ય બનાવશું પીપલ પ્લે ગરબા ડ્યુરિંગ ધ નવરાત્રિ, એટલે કે લોકો છે એ નવરાત્રિ દરમિયાન ગરબા રમે છે. પહેલાં આપણે આ વાક્ય એડ કરશું, પીપલ પ્લે ગરબા ડ્યુરિંગ ધ નવરાત્રિ. તમે આની આગળનો પોઈન્ટ જોઈ શકો કે વર્શિપ ધ ગોડેસીસ છે એની જગ્યાએ આપણે પ્લે ગરબા કરી નાખ્યું. તો પીપલ પ્લે ગરબા ડ્યુરિંગ ધ નવરાત્રિ. હવે ફોક ડાન્સ ગરબાની વાત કરીએ તો ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત, એટલે કે ગરબા છે તે ગુજરાતનું લોકનૃત્ય છે. ત્યાર પછી ટ્રેડિશનલ અટાયર એટલે કે પરંપરાગત પોશાક. નવરાત્રિ દરમિયાન આપણે ખ્યાલ જ છે કે આપણો જે ગુજરાતી અટાયરનો પોશાક છે, ચણિયા ચોલી છે, કુર્તા પાયજામા છે, એવું આપણે પહેરતા હોય. તો એ ટ્રેડિશનલ અટાયરની વાત કરવાની છે. તો એના માટે આપણે લખશું પીપલ વેર ટ્રેડિશનલ અટાયર અથવા તો ડ્રેસ. અટાયર મીન્સ ડ્રેસ ડ્યુરિંગ ધ નવરાત્રિ, એટલે નવરાત્રિ દરમિયાન લોકો પરંપરાગત પોશાક ધારણ કરે છે. ત્યાર પછી સોંગ ફ્રોમ લાઉડસ્પીકર, એટલે કે લાઉડસ્પીકર ઉપર ગરબા ગવાતા હોય, ગીતો ગવાતા હોય છે. તો આપણે એના માટે લખી શકીએ, આપણે હજી અટાયર વિશે લખવું હોય તો લખી શકીએ વુમન વેર ચણિયાચોલી, એટલે કે સ્ત્રીઓ ચણિયાચોલી પહેરે છે. ત્યાર પછી મેન વેર એટલે કે પુરુષો પહેરે છે કુર્તા પાયજામા, એટલે કે પુરુષો કુર્તા પાયજામા પહેરે છે. ભલે મુદ્દામાં આપ્યું નથી પણ આ રીતના આપણે વધારાના વાક્યો એડ કરી શકીએ. ત્યાર પછી ગરબા સોંગ ઇઝ પ્લેડ ફ્રોમ લાઉડ સ્પીકર, એટલે કે ગરબા છે એ લાઉડ સ્પીકર ઉપર ગવાતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ આઈ લાઇક ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ વેરી મચ. છેલ્લું વાક્ય એક વધારાનું આપણું એડ કરશું કે આઈ લાઇક ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ વેરી મચ, કે મને નવરાત્રિનો તહેવાર ખૂબ જ ગમે છે. તો મિત્રો આ રીતના તમે પેરેગ્રાફ રાઇટિંગ મુદ્દા ઉપરથી કરી શકો. આ ટાઈપનો પ્રશ્ન પણ પૂછાશે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9. નીચે આપેલ માહિતી પરથી નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. ફરી પાછી એક માહિતી આવી છે, ડેટા આવ્યો છે. જોઈએ આપણે ડેટા છે હર્બલ નીમ સોપ, એક નીમ સોપની જાહેરાત છે, એનું રેપર છે. નેટ વેઇટ એટલે કે એનું ચોખ્ખું વજન છે 100 ગ્રામ્સ, 100 ગ્રામનું. મેક્સિમમ રિટેલ પ્રાઇસ એટલે કે MRP છે ₹20. ત્યાર પછી પેક્ડ એટલે કે કઈ તારીખે આ કંપનીમાંથી આ નીમ સોપ છે એ પેક થઈને બજારમાં આવ્યો છે, તો કે જાન્યુઆરી 2023. ત્યાર પછી મેન્યુફેક્ચર્ડ બાય એટલે કે કોના દ્વારા આ નીમ સોપનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે, એટલે કે ઉત્પાદન કરવામાં આવ્યું છે. તો જે
વસ્તુ ઉત્પાદન કરતી કંપની છે એનું નામ હોઈ શકે અહીંયા હર્બલ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ ગુજરાત. ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં જે હર્બલ ઇન્ડસ્ટ્રીઝ આવી છે એમને આ નીમ સોપની પ્રોડક્ટ બનાવેલી છે. જોઈએ હવે આપણે આ ડેટા ઉપરથી ક્વેશ્ચન નંબર 1 કે વોટ ઇઝ ધ વેઇટ ઓફ સોપ. મિત્રો અહીંયા હેલ્પિંગ વર્ક છે ઇઝ, બરાબર, અને સબ્જેક્ટ થશે ધ વેઇટ ઓફ સોપ. તો સોપનું વેઇટ શું છે તો એ આપણે ખ્યાલ જ છે ઉપર ડેટામાં આપણે જોઈ શકીએ કે 100 ગ્રામ્સ છે, પણ જવાબ કઈ રીતના આખા વાક્યમાં લખી શકાય. તો સૌથી પહેલાં આપણે લખશું ધ વેઇટ ઓફ સોપ, ત્યાર પછી લખશું ઇઝ અને ત્યાર પછી આપણે આન્સર લખશું. તો ધ વેઇટ ઓફ સોપ ઇઝ 100 ગ્રામ્સ, એટલે કે આ સાબુનું વજન 100 ગ્રામ છે. જોઈએ નંબર 2, વેર ઇઝ હર્બલ ઇન્ડસ્ટ્રી લોકેટેડ. આપણે લોકેટેડ શબ્દથી પરિચિત જ છીએ. લોકેશન આપણે શબ્દ વાપરતા હોય છે, લોકેશન એટલે કે જગ્યા. તો વેરથી પ્રશ્ન પૂછ્યો છે, હેલ્પિંગ વર્ક છે ઇઝ, સબ્જેક્ટ છે હર્બલ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ, અને હર્બલ ઇન્ડસ્ટ્રીને ઉલટાવી નાખશું, બરાબર, એટલે કે હર્બલ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લોકેટેડ એટલે કે આવેલી છે. તો આપણે ખ્યાલ જ છે ક્યાં આવેલી છે તો કે રાજકોટ ગુજરાત. તો આન્સર આપણે લખી શકશું હર્બલ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ ઇન રાજકોટ, એટલે કે રાજકોટમાં ગુજરાત. ગુજરાતમાં જે રાજકોટ જિલ્લો ડિસ્ટ્રિક્ટ આવેલું છે ત્યાં. ત્યાર પછી જોઈએ નંબર 3, વેન વોઝ ધીસ સોપ પેક્ડ. વેન એટલે કે ક્યારે, હેલ્પિંગ વર્ક છે વોઝ, સબ્જેક્ટ છે ધીસ સોપ, બરાબર, એટલે કે આ સોપ છે, આ સાબુ છે એ ક્યારે પેક થયેલો છે. તો આપણે અહીંયા પેક્ડ ડેટ આપેલી જ છે જાન્યુઆરી 2023, પર આપણે આન્સર લખશું ધીસ સોપ વોઝ પેક્ડ ઓન જાન્યુઆરી 2023, એટલે કે આ સાબુ જાન્યુઆરી મહિનામાં 2023ની સાલમાં કંપનીમાંથી પેક થયેલો છે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4, હાઉ મેની મની એટલે કે કેટલા રૂપિયા, સોરી હાઉ મચ મની એટલે કે કેટલા રૂપિયા, વિલ યુ પે એટલે કે તમે ચૂકવશો ટુ બાય 2 સોપ. એટલે કે મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા ઉતાવળમાં આપણે આ મેક્સિમમ રિટેલ પ્રાઇસ છે 20 આપી છે, પણ પ્રશ્ન આપણે પૂછ્યો છે 2 બાય 2 સોપ્સ એટલે 2 સાબુ ખરીદવા માટે તમે કેટલા રૂપિયા ચૂકવશો. તો હેલ્પિંગ વર્ક છે વિલ, સબ્જેક્ટ છે યુ, બંનેને ઉલટાવી નાખશું અને લખશું આપણે વી વિલ અથવા તો આઈ વિલ પે ₹40. એકની પ્રાઇસ 20 તો 2 ખરીદીએ તો 40 ટુ બાય 2 સોપ, એટલે કે 2 સાબુની ગોટી ખરીદવા માટે હું અથવા તો અમે 40 રૂપિયા ચૂકવશું. ત્યાર પછી જોઈએ લાસ્ટ ક્વેશ્ચન, ઇઝ હર્બલ નીમ સોપ અવેલેબલ ઇન ગુજરાત. એટલે કે હર્બલ નીમ સોપ છે એ ગુજરાતમાં આવેલું છે. હેલ્પિંગ વર્કથી પ્રશ્ન પૂછ્યો એટલે જવાબમાં યસ કે નો જ આવશે. તો આપણે ખ્યાલ જ છે હા રાજકોટ ગુજરાતમાં આવેલું છે. તો આપણે આપશું આન્સર સૌથી પહેલાં યસ, હર્બલ નીમ સોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત, એટલે કે હા હર્બલ નીમ સોપ છે એ ગુજરાતમાં આવેલું છે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 10, તમારા વર્ગખંડનું અવલોકન કરી તેનું વર્ણન 5 થી 7 વાક્યમાં અંગ્રેજીમાં કરો. જેમના 10 માર્ક્સ છે તો માય ક્લાસરૂમ આપ્યું છે. મિત્રો સાવ ઇઝી છે. જો આપણા ક્લાસરૂમની અંદર આપણે નજર કરીએ તો ઘણી બધી વસ્તુ હોય. જો એ વસ્તુ સિંગ્યુલર એક હોય તો આપણે ધેર ઇઝથી વાક્ય બનાવી શકીએ, પણ એક કરતાં વધારે હોય તો ધેર આરથી વાક્ય બનાવી શકીએ. જોઈએ આપણે એક એક વાક્ય જોતા જઈએ. પહેલું સેન્ટેન્સ લખશું આપણે આઈ સ્ટડી ઇન નાના મૈકા પ્રાઇમરી સ્કૂલ, બરાબર, કે એટલે હું નાના મૈકા પ્રાથમિક શાળામાં ભણું છું. તમે તમારી સ્કૂલનું નામ ત્યાં એડ કરી શકો, બરાબર. પહેલું વાક્ય આપણે આ લખશું ક્લાસરૂમ વિશે પૂછે તો. બીજું વાક્ય આઈ સ્ટડી ઇન 7th એટલે કે હું 7મા ધોરણમાં ભણું છું. પછી આ જ પ્રશ્ન 8મા ધોરણવાળાને 8મા ધોરણમાં પૂછે તો આઈ સ્ટડી ઇન 8th સ્ટાન્ડર્ડ એટલે કે તો હું 8મા ધોરણમાં ભણું છું. ત્યાર પછીનું વાક્ય લખશું આપણે માય ક્લાસરૂમ ઇઝ વેરી બિગ એન્ડ બ્યુટીફુલ, એટલે કે મારો ક્લાસરૂમ છે સૌથી પહેલાં તો એ મોટો છે એન્ડ બ્યુટીફુલ એટલે કે સુંદર છે. ત્યાર પછી ત્રીજું વાક્ય લખશું ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા ક્લાસરૂમમાં બ્લેકબોર્ડ આવેલો છે. હવે તો સ્માર્ટ બોર્ડ આવી ગયા તો બ્લેકબોર્ડની બદલે તમે ચેન્જ કરી શકો, સ્માર્ટ બોર્ડ લખી શકો. ધેર ઇઝ અ સ્માર્ટ બોર્ડ ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા ક્લાસમાં સ્માર્ટ બોર્ડ છે. ત્યાર પછી ધેર ઇઝ અ ટેબલ ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા ક્લાસરૂમમાં એક ટેબલ પણ છે.
ત્યાર પછી ધેર ઇઝ અ ચેર ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા ક્લાસમાં એક ચેર એટલે કે ખુરશી છે. ત્યાર પછી ધેર ઇઝ અ ક્લોક ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા ક્લાસરૂમમાં એક ક્લોક એટલે કે વોલ ક્લોક દિવાલ ઘડિયાળ પણ છે. ત્યાર પછી ધેર ઇઝ અ નોટિસ બોર્ડ ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા ક્લાસમાં નોટિસ બોર્ડ પણ છે. ત્યાર પછી ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસરૂમ મારા ક્લાસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે. મિત્રો તમે જોઈ શકો અત્યાર સુધી આપણે ધેર ઇઝ વાપર્યું, પણ જ્યારે સ્ટુડન્ટની વાત આવી, સ્ટુડન્ટ છે એ બહુવચનમાં હોય, એક કરતાં વધારે હોય, તો ધેર ઇઝની બદલે ધેર આરનો ઉપયોગ કરવો. તો ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા ક્લાસરૂમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે. ત્યાર પછી ધેર આર 9 બોયઝ ઇન માય ક્લાસરૂમ. હવે સ્ટુડન્ટમાંથી કેટલા બોય છે, તો કે મેં અહીં લખ્યું 9 બોયઝ. તમે તમારા ક્લાસના જેટલા બોયઝ હોય એ 9ની બદલે તમે ત્યાં લખી શકો, એટલે કે મારા ક્લાસની અંદર 9 છોકરાઓ છે. ત્યાર પછી ધેર આર 12 ગર્લ્સ ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા ક્લાસરૂમમાં 12 એટલે કે 12 છોકરીઓ પણ છે. ત્યાર પછી ધેર આર 10 બેન્ચીસ ઇન માય ક્લાસરૂમ્સ એટલે કે મારા ક્લાસરૂમની અંદર 10 બેન્ચીસ આવેલી છે. ત્યાર પછી ધેર આર 3 વિન્ડોઝ ઇન માય ક્લાસરૂમ એટલે મારા ક્લાસરૂમમાં 3 બારીઓ પણ આવેલી છે હવા ઉજાસ માટે. ત્યાર પછી ધેર આર 2 ડોર્સ ઇન માય ક્લાસરૂમ એટલે મારા ક્લાસરૂમમાં 2 તો દરવાજા છે. ત્યાર પછી ધેર આર મેની ચાર્ટ્સ ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા ક્લાસની રૂમની અંદર ઘણા બધા ચાર્ટ્સ લગાવેલા છે દિવાલ ઉપર, જેને આપણે TLM પણ કહી શકીએ. ત્યાર પછી ધેર આર 4 ફેન્સ ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા ક્લાસમાં 4 પંખાઓ આવેલા છે. ત્યાર પછી આઈ લાઇક માય ક્લાસરૂમ વેરી મચ. છેલ્લું વાક્ય આપણે આવું લખશું, આઈ લાઇક માય ક્લાસરૂમ વેરી મચ એટલે કે મને મારો ક્લાસ ખૂબ જ ગમે છે. મિત્રો મેં તમને અહીંયા પોઈન્ટમાં આપ્યું છે, પણ પરીક્ષામાં તમારે પોઈન્ટમાં નહીં, તમારે પેરેગ્રાફ સ્વરૂપમાં લખવાનું. પોઈન્ટમાં એટલા માટે આપ્યું કે તમને સમજવામાં સરળ પડે અને યાદ રાખવામાં પણ સરળ પડે. તે 7નું અંગ્રેજીનું ગયા વર્ષનું વાર્ષિક પરીક્ષાનું પેપર તમે આ રીતના પ્રેક્ટિસ કરો, ખૂબ મહેનત કરો અને સારી સફળતા મેળવો. ફરી મળશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.